આજથી ઘર આંગણે યોગાસનનો વૈશ્વિક મહાકુંભ અમદાવાદમાં 60થી વધુ દેશોના 400 એથ્લેટ્સ ઇતિહાસ રચવા તૈયાર. પ્રધાનમંત્રી મોદીનું સંબોધન. કહ્યું, યોગાસનના વૈશ્વિક વિસ્તરણથી ખેલાડીઓને મળશે નવી તક, રોજગારના નવા અવસરોનું થશે સર્જન. પ્રધાનમંત્રી મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે. સુરતને ₹18,800 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોની આપશે ભેટ. વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેનું કરશે લોકાર્પણ. માલ સામાનની હેરફેર બનશે વધુ સરળ. આર્થિક વિકાસને મળશે બળ. દમણમાં નમો એરપોર્ટના નવા ટર્મિનલ્સનું પણ કરશે ઉદ્ઘાટન. ભારત વેનેઝુએલાના સંબંધોમાં ફરી નવી ઉર્જા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વેનેઝુએલાની કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્સ વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો. ઉર્જા, વેપાર, આરોગ્ય સેવાઓ, ઓટોમોબાઈલ્સ જેવા ક્ષેત્રોમાં વધશે સહયોગ. ખાડી ક્ષેત્રોમાં તણાવની સ્થિતિ પર ભારતની નજર. ભારતીય સમુદાયની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર સક્રિય. યુએઈ, સાઉદી અરેબિયા, ઓમાન અને કુવૈતથી ભારત માટે ફ્લાઇટ્સ ચાલુ. તો ખાડી ક્ષેત્રોમાં તમામ ભારતીય નાવિકો સુરક્ષિત. વિદેશ મંત્રાલયે આપી માહિતી. રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે 6 રાજ્યોના 11 ઉમેદવારોના નામ કર્યા જાહેર. મધ્યપ્રદેશથી તરુણ ચુગ, રાજસ્થાનથી સતીશ પુનિયા ઉમેદવાર. ગુજરાતમાં રાજુ શુક્લા, મુકેશ રાઠવા, માનસી પરમાર અને જીતેન્દ્ર કણઝારિયાના નામ પર પસંદગીનો કળશ. 26 બેઠકો પર 18 જૂને યોજાશે મતદાન. માલવીયા અગ્નિકાંડ મામલે તપાસનો ધમધમાટ. આરોપી લવકેશ બજાજ 4 દિવસના પોલીસ રિમાન્ડ હેઠળ. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ સાંભળી પીડિતોની આપવીતી. આર્થિક સહાયની કરી ઘોષણા. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યમાં આગામી 7 દિવસ રહેશે વરસાદી માહોલ. મહીસાગરમાં પવન અને ગાજવીજ સાથે હળવા વરસાદી ઝાપટા. આવતીકાલે ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી સહિત દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન.